માટે થઈ અને ધીંગાણાની માલ પર કામ આવી ગયા હોય એનો બહુ નાનો એવો પ્રસંગ છે. આ આપણા દેશની સંસ્કૃતિ છે અને એનો અદભુત પ્રસંગ જોધપુર રાજસ્થાન, થળમુંડા, જળસિંસરા, રાજસ્થાનની ધરતી. જોધપુરમાં મહારાજા માનસિંહજીના જીવનનો પ્રસંગ છે. કચારીની અંદર બરોબર જમાવ ઠાટ કચારી હેથટા જાણ ચંપારા છોડ. આ તો રાયજાદા ભૂપ રાવતા અને રાજકળી રાઠોડ કે થાટ કચારી હેથટા અને જાણ ચંપારા છોડ. આ તો કચેરીની માલપા વ્રજ ભૂમિ ચંદન વના મેર પહાડા મોડ અને ગરુડ ખગા અને લંક ગઢા એમ રાજકળી રાઠોડોની મહારાજાની કચેરી છે. એ આમ હકડે ઠેઠ ભરાણેલી. અને હરરૂપજી આશિયા નામનો એક ચારણ કવિ છે. એ આમ વાતોનો દોર ચલાવે. ધરા શીશ સૌ ધરે મરે પણ ખેદન ભૂકે ભાગે સૌ નહીં લરે સુરબ્રિદ કદીને ચૂકે નિરાધાર કો દેખ આધાર આપ બલ ગડક વચન ગોચાર સ્નેહ મેં કરે નહીં છલ પર ત્રિયા સંગ ભેટત નહીં અને ધરત ધ્યાન અબધૂત કો ઈ કવિ સમજ ભેદ પિંગલ કહે કે જય हि धर्म रजपूत को जिनको खायो गंड बिगारत नाकब गिनको जिनको सिर उपकार गाप दिए बदलो इनको दयावंत दातार करण सम्मो कवियन को रन को जानत खेल अरु नित काल गरिन को सिर बिना जाही को धड़ लड़े અને ડરે ને જમકે દૂત કો કવિ સમજ ભેદ પિંગલ કહે કે જય हि धर्म रजपूत को. આવી રીતે બરોબર રાજપૂતાય ધર્મની વાતો હાલતી હતી. વાતો કરતા 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 ધર્મની વાત, રાજપૂતોની વાત, રાજસ્થાનની ધરતી, રાઠોડોની કચેરી, માનસિંહજીનું બેસણું અને હરરૂપ જેવો કોઈ વાત માનતો હોય ત્યારે માનસિંહજી મૂછમાં મરક 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 જરાક જરાક હસી ગયા. એ માનસિંહજીને હસતા જોયા એટલે ચારણની પ્રકૃતિ બદલાણી. વાત બંધ કરી કે મહારાજ આપને હસવાનું કઈ કારણ કે ના એવું કઈ નથી, હું તો અમસ્તો ના કે અહીંયા ગંભીર વાત હાલતી હોય અને જો આપ હસતા હો તો એમાં નક્કી કંઈક રહસ્ય હોય કે નાના કવિરાજ એવું કઈ નથી, આપ વાતનો દોર ચાલુ રાખો કે હવે જ્યાં સુધી તારી વાતનો તારા હાસ્યનો મરમ ભેદ ન ખુલે ત્યાં સુધી હું ચારણ છું, હવે વાત ન આગળ હાલે. કે તો સાંભળી લો કવિરાજ, બીજું તો કઈ નથી પણ આવી મોટી મોટી તમે વાતો કરવા વાળા ચારણો અને તમારા માટે હિન્દુસ્તાનના ચારણો માટે એક અઘરામાં અઘરી વાત છે. હવે તો તમે વાણી વિલાસી બની ગયા છો, હવે તમે બીજું કંઈ કરી શકો નહીં. બહુ અઘરી વાત છે આપના માટે. પણ એવું છે શું કે તમારામાં તાકાત હોય, તમારી કવિત્વમાં તાકાત હોય, તમારા ચારણત્વમાં તાકાત હોય તો હિન્દુસ્તાનના ચારણોને પડકાર છે કે ઉદયપુરના રાણાની પાગ તમે જઈને મોજમાં લઈ આવો. બાજુમાં રૂપાની જારી પડી હતી, હાથમાં લઈ પાણી લઈ અને પ્રતિજ્ઞા લીધી તુલસીના પત્રે કે તો સાંભળી લે મહારાજ, હું ચારણ છું, પ્રતિજ્ઞા લઉં છું કે હવે જેથી મારે માથે ઉદયપુરની પાઘ હશે તે દિવસે હું જોધપુરના અંજળને ગ્રહણ કરીશ, ત્યાં સુધી જોધપુરના અંજળ મને હરામ હોય. અને નીકળી ગયો ચારણ. આયા ઉતારે આવી અશ્વને શણગાર્યો, થંભ દેવળ જસા પગ માંડે થોડા અને છાતી બાબ ઢાલથી ચોડા, ખટ ત્રિશાને થેલ નખોરા અને ગોબા ધણી સમાપે ઘોડા વેત કટી જૂઠ નહીં વાલે, ત્રિંગ બાજોઠિયા હરખી તાલે, ઈ નીર પાવા બેટાને ન આલે અને એને આલણ હરો મોજમાં આલે, હાકળ વાંભ મોકલી છોટી કલમ સારખી દોજ કનોટી, કુકડના જેવી કંધરોટી અને માણેક લટ મોઢાથી મોટી, હાકળ વાંભ મોરના જેવી એની ડોક છે, હાકળ નામ ડોક છે, હાકળ વાંભ અને મોકલી છોટી. અને ચૈત્ર વૈશાખના દોમ તડકાની માલપા વયો જતો હવાર ફરાડ હોંફરાડ ફરાડ હોંફરાડ ફરાડ હોંફરાડ. અને એમાં બરોબર ઘોડાને પાણી પાવા માટે થઈ અને પોતાની પાસે કોઈ પાત્ર ન હોય તો હથેળીની માલપા પાણીની ધાર કરે તો છોટી મોકલીથી હથેળીમાંથી પાણી ચહકાવી જાય એવી ઘોડાની મોકલી, હાકળ વાંભ મોકલી છોટી, કલમ સારખી દોજ કનોટી, કુશળ કારીગરે જેમ લેખણ બનાવ્યું હોય કે આણાત કાઠિયાણી જેમ ઘૂંઘટો તાણી વહી આવતી એમ અવળ હવળ કનોટીઓ દોઢ વળતી જતી હોય, ઈ હાકળ વાંભ મોકલી છોટી કલમ સારખી દોજ કનોટી અને કુકરના જેવી કંધરોટી અને માણેક લટ મોઢાથી મોટી, ફોરડાના ઓવારના લેતી હોય એની માણેક હોય માણેક લટ હોય, ધતુરાના ફૂલ જેવા એના ફોરણા હોય, ગુડાના ઓવારના લેતી હોય એની કહેવાળી હોય. આવા અશ્વની માથે ચપલા જો ચમકંત બેગ બાદલ જો પૂરા ગરદન બન હું મોર સંગ મેં શોભે સુરા કનક વરણ ગા ભરણ ગેક બા બેન ગધુરા પવંગ તસુદો, પીઠ લેત જો ઠેક લંગોરા બલદેવ ગસલ વેવા બિરદ નિજ સ્વામી સંગે મરે, ઈ ઘવરાજ ગંગ ઘોડા ઘણા પણ ધર પાછો ડગ નો ધરે, ઈ ચપલા જો ચમકંત બેગ બાદલ જો પૂરા. એવા અશ્વની માથે સવાર થઈ અને રાજસ્થાનની ધરતીનો કરવત બન્યા ઘોડાના ડાબલા. જોધપુર ચારણે છોડ્યું અને જોધપુરથી કવિરાજ હરરૂપજી આસિયા છે, માનસિંહજીના મેણાને માથે કવિ કે છે કે તે દિવસે એ ચારણ હાલી નીકળ્યો હતો અને ઉદયપુર આવ્યો. ઉદયપુર આવ્યા પછી ઉદયપુરના રાણાએ બહુ રાણાને શોભે, સિસોદિયા કુળને શોભે એવા આદરમાનથી ચારણને સ્વીકાર્યો.